નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 8ની અંદર 8.1 એના ઉદાહરણ 1ની શરૂઆત કરીએ છીએ. ઉદાહરણ 1 આપેલું છે tan a બરાબર 4/3 આપેલા છે. તો ખૂણા એના અન્ય ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધો. કુલ આપણી પાસે 6 ત્રિકોણમિતીય ગુણોત્તર છે: સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક, જેમાંથી આપણને અહીંયા tan આપવામાં આવેલું છે. તો આપણે એક આકૃતિ દોરીએ, ત્રિકોણ એબીસી દોરીએ, જેની અંદર ખૂણો બી કાટખૂણો લઈએ છીએ. કેમ કે આપણને tan a આપેલું છે, જેનું ટેન્જન્ટ વેલ્યુ આપેલી હોય, એટલે ટેનની વેલ્યુ tan a હોય યા સાઇન a આપેલું હોય, તો એ જે છે તે કાટખૂણો ન હોય એનું ધ્યાન આપવાનું. તે સિવાયનો કોઈ પણ ખૂણો કાટખૂણો આપણે લઈ શકીએ. અહીં આપણે ખૂણો બી કાટખૂણો લઈએ છીએ. હવે આપણને સૂત્ર આપેલું છે કે tan બરાબર શું, તો કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. ખૂણા એની સામેની બાજુ કઈ, તો કે ખૂણા એની સામે જોઈએ તો કોણ આવે છે, તો કે બીસી, અને પાસેની બાજુ કઈ થશે, એ બી. તો આપણે લખીએ કે બીસી ભાગ્યા એ બી, અને એની કિંમત આપણને 4/3 આપેલી છે. એનો અર્થ કે બીસીની વેલ્યુ 4 અને એ બીની વેલ્યુ 3 મળી, જે આપણે અહીંયા લખી. હવે કોઈ પણ ત્રિકોણની અંદર જો ખૂણો કાટખૂણો આપેલો હોય, એક ખૂણો કાટખૂણો હોય, તો ત્યાં આપણે શું કરીએ છીએ, પાયથાગોરસનો નિયમ વાપરીએ છીએ. તો પાયથાગોરસના નિયમ પ્રમાણે કર્ણનો વર્ગ, કર્ણ કોણ છે, એસી, તો એસીનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય છે. એટલે એબીના વર્ગ અને બીસીના વર્ગ બરાબર થાય. એબી બરાબર આપણને કેટલા આપેલા છે, 3. તો 3નો વર્ગ વત્તા 4નો વર્ગ બરાબર શું થશે, તો કે 9 વત્તા 16 એટલે 25 આવે છે. તો એસીનો વર્ગ આપણને મળે છે 25. તો વર્ગમૂળ કરી તો એસી બરાબર કેટલા થાય, 5. તો આપણને અહીંયા જે શોધવાની હતી તે બાજુ, બીજી એક બાજુ નથી આપી છે, તે મળી ગઈ 5. કર્ણ આપણને 5 મળી ગયો. હવે જો ત્રિકોણની ત્રણેય બાજુઓ આપેલી હોય તો આપણને સૂત્ર યાદ જ છે કે સાઇનનું સૂત્ર શું છે, તો કે સાઇન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો સાઇનની સામેની એટલે એની સામેની બાજુ કઈ, તો બીસી ભાગ્યા એસી, બીસી ભાગ્યા એસી, કર્ણ એસી છે, તો 4/5 મળ્યા. તે જ રીતે કોસ શોધીએ કે કોસ એ બરાબર, કોસ માટે સૂત્ર શું છે, તો કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. એ માટે પાસેની બાજુ કઈ, તો એ બી, એની પાસેની બાજુ કઈ થશે, એ બી, અને કર્ણ એસી આપેલા છે, તો 3/5 મળે છે. હવે સાઇન અને કોસ આપણને મળી ગયા. ટેન ઓલરેડી અહીંયા આપેલા હતા, તો સાઇન આપેલા છે, તો સાઇનનો વ્યસ્ત આપણે સૂત્ર કરેલા છે, સાઇનનો વ્યસ્ત શું થાય, કોસેક. તો સાઇનની જે કિંમત છે તેને વ્યસ્ત કરીએ તો કોસેક મળી જાય. તે જ રીતે ટેન જે આપણને આપેલા હતા, તો ટેનનો વ્યસ્ત કોણ છે, તો કે કોટ. ટેનનો વ્યસ્ત કોણ છે, કોટ. તો કોટની કિંમત એ ટેન કરતાં વ્યસ્ત થશે. તો ટેનની કિંમત 4/3 હતી, તો કોટની કિંમત 3/4 થઈ જાય. બીજું કોસની જે કિંમત છે એ કોસનો વ્યસ્ત કોણ છે, સેક. સૂત્ર આપણે કરેલા છે, સેક થીટા બરાબર 1/cos થીટા. તો સેકની કિંમત આપણને કેટલી મળશે, 5/3. જો કોસની કિંમત 3/5 આપણી પાસે છે, તો સેકની કિંમત 5/3 મળશે, એના કરતાં વ્યસ્ત થાય. એટલે આ રીતે બાકીના 5 ત્રિકોણમિતીય ગુણોત્તરો આપણને મળી ગયા. ઉદાહરણ 3 જોઈએ. ઉદાહરણ 3ની અંદર આપણને આપેલું છે કે જેમાં ખૂણો સી કાટખૂણો હોય. અહીંયા પર્ટિક્યુલર ખૂણો આપી દીધો છે કે ખૂણો સી કાટખૂણો હોય તેવો ત્રિકોણ એસીબી લો. એટલે આપણે અહીંયા આકૃતિ જો દોરી છે એ સી બી, જેમાં કોણ કાટખૂણો છે, સી કાટખૂણો આપેલો છે, રાઈટ. હવે એ બી બરાબર 29 છે, એ બી 29 આપેલા છે, એટલે કર્ણ 29 છે. બીસી 21 છે, તો બીસીનું માપ આપણે 21 સેન્ટીમીટર એકમ લીધું. અને અહીંયા ત્રિકોણ એ બીસી થીટા છે, તો એ બીસી એટલે ખૂણો બી બરાબર આપણે થીટા દર્શાવવાનો છે. આ થીટા ક્યાં દર્શાવવાનો છે, ખૂણા બીમાં દર્શાવવાનો છે. તો નિમ્નલિખિત મૂલ્યો શોધો. એટલે આપણને અહીંયા બે કિંમતો શોધવા કીધેલી છે કે કોસ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા શોધવાનું છે, અને બીજું કોસ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા શોધવું છે. એટલા માટે પહેલાં અહીંયા આપણને શું જોઈએ, તો કે સાઇન અને કોસ શોધવા પડે. આપણને ત્રિકોણમાં બે બાજુઓ આપી છે, એક 29 છે, એક 21 છે. આપણે ત્રીજી બાજુ શોધીએ તો સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક કોઈ પણ વસ્તુ આપણે શોધી શકીશું. લઈએ ત્રિકોણ એસીબીમાં શું આપેલું છે, તો કે ખૂણો સી કાટખૂણો છે. તો પાયથાગોરસના નિયમ મુજબ એબી સ્ક્વેર બરાબર એસી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર થાય. હવે એબી બરાબર 29 આપેલા છે,
એસી શોધવાના છે અને બીસીની કિંમત 21 છે. તો 21નો વર્ગ લખ્યો. 21ને સામે લઈ જઈએ તો એસીનો સ્ક્વેર બરાબર શું થાય? તો કે 29નો વર્ગ ઓછા 21નો વર્ગ. તો 841 માઇનસ 441 થશે, કેમ કે 29નો વર્ગ 841 ને 21નો વર્ગ 441 થાય. બાદબાકી કરશું તો 400 મળશે. એટલે એસીની કિંમત આપણને કેટલી મળી? તો કે 20 મળી. એટલે એસી બરાબર 20 મળી ગયા. તો આપણને આ બીજી બાજુ જે શોધવાની હતી તે કેટલી મળી છે? અહીંયા 20. એટલે એસીની કિંમત આપણને 20 મળી. અહીંયા 20 મળી ગઈ. હવે સાઇન અને કોસ શોધી લઈએ. તો સાઇનની કિંમત કેટલી છે? તો કે સાઇન થીટા બરાબર સાઇન થીટા. થીટાની સામેની બાજુ કોણ છે? તો કે આ થીટા છે, એની સામેની બાજુ કોણ થાય? એસી. તો કે એસી છેદમાં કર્ણ એ બી, તો 20 ભાગ્યા 29. તે જ રીતે કોસ થીટા લઈએ છીએ. કોસ થીટા શું મળે છે? તો કે કોસ થીટાની કિંમત છે પાસેની બાજુ, તો કે બીસી ભાગ્યા એસી, તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે 21 ભાગ્યા 29. હવે આ બંને કિંમતોનો આપણે ઉપયોગ કરીએ અને જે કિંમત શોધવા કીધી છે તે લઈએ. કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા પહેલા શોધવા કીધું છે. કોસની કિંમત આપણને કઈ મળી? તો કે કોસ બરાબર 21 ભાગ્યા 29, તો 21 ભાગ્યા 29નો વર્ગ ઓછા સાઇનની કિંમત છે 20 ભાગ્યા 29, તો 20 ભાગ્યા 29નો વર્ગ આવશે. 21નો વર્ગ 441, 29નો વર્ગ 841, 20નો વર્ગ 400 અને 29નો વર્ગ 841 થાય છે. હવે લસા લઈશું તો બંનેના છેદમાં 841 છે, તો 441 માઇનસ 400 એટલે કેટલા આવશે? 41 ભાગ્યા 841. આ આપણને જવાબ મળ્યો. તે જ રીતે આપણે બીજું શું શોધવું છે? તો બીજી આપણે કિંમત શોધવી છે કે કોસનો વર્ગ વત્તા સાઇનનો વર્ગ. આપણે જોઈએ છે કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર. જે ગણતરી બાજુમાં કરી છે તે જ છે, વચ્ચે ખાલી પ્લસ છે. તો 21 ભાગ્યા 29નો વર્ગ, કોસની કિંમત આપણને 21 ભાગ્યા 29 મળી છે. સાઇનની કિંમત 20 ભાગ્યા 29નો સ્ક્વેર, તો 21નો વર્ગ 441, 29નો વર્ગ 841 થાય, વત્તા 20નો વર્ગ 400 છેદમાં 841. લસા લઈ લે તો 841 આવશે. હવે 441 વત્તા 400 થશે એટલે 841 જ થશે સરવાળો. તો 841 ભાગ્યા 841 છેદ ઉડીને શું આવશે? તો જવાબ 1 આવશે. આ રીતે આપણને જે બે કિંમતો શોધવાની હતી તે અહીંયા મળી જાય છે. ઉદાહરણ 4 જોઈએ. ઉદાહરણ 4ની અંદર કાટકોણ ત્રિકોણમાં ત્રિકોણ એબીસીમાં કાટકોણ ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો આપેલો છે. tan a બરાબર 1 આપેલા છે. તો ચકાસો કે 2 sin a cos a is equal to 1 થાય. આપણે ચેક કરવાનું છે. પહેલા તો આકૃતિ દોરવી પડે. ખૂણો બી કાટખૂણો દર્શાવી દઈએ. બાકીના બે ખૂણા લઘુકોણ છે એટલે એ અને સી દર્શાવ્યા. હવે tan a ની કિંમત આપી છે. tan નું સૂત્ર શું છે? તો કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. આ સૂત્ર આપણને ખ્યાલ છે, ગુજરાતીમાં આવે. તો કે tan a બરાબર બીસી ભાગ્યા એબી, સામેની બાજુ બીસી, પાસેની બાજુ એબી. હવે કિંમત 1 આપી છે એટલે એને 1 ભાગ્યા 1 લખાય. એનો અર્થ એવો થઈ ગયો કે બીસીની કિંમત 1 અને એબીની કિંમત પણ 1 જ છે, એટલે બંનેની કિંમત આપણે 1 1 લઈ લઈએ છીએ. હવે પાયથાગોરસનો નિયમ વાપરો કે કાટકોણ ત્રિકોણ એટલે કે ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે. તો કર્ણ કોણ છે? તો કે એબી, તો એસી, તો કે એસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ થાય પાયથાગોરસના નિયમ પ્રમાણે. એબી અને એસી બંનેની કિંમત આપણી પાસે 1 1 છે. તો 1નો વર્ગ વત્તા 1નો વર્ગ એટલે 1 વત્તા 1 કેટલા મળ્યા? 2. તો એસીનો વર્ગ બરાબર 2, તો વર્ગમૂળ કરીએ તો એસી બરાબર કેટલા આવશે? વર્ગમૂળમાં 2. તો આપણને એસીની કિંમત કેટલી મળી? તો કે વર્ગમૂળમાં 2 મળે છે. તો અહીંયા આપણે કર્ણ તરીકે વર્ગમૂળમાં 2 લખી દઈએ. વર્ગમૂળમાં 2 મળ્યા. જે કિંમત મળે એને શોધીને રાઉન્ડ કરો એટલે આપણને ખ્યાલ આવે કે ભાઈ આ શોધેલી કિંમત છે. ત્યારબાદ હવે સાઇન શોધો. તો સાઇનનું સૂત્ર શું છે? તો કે સાઇન એ એટલે એની ખૂણા એની બાજુ પાસેની બાજુ તો બીસી અને કર્ણ કોણ છે? એસી. તો 1/√2 મળી ગયા. રાઈટ. કોસ બી અરે કોસ એ સોરી કોસ એ જોઈએ છે. કોસ એ તો એની પાસેની બાજુ એ બી અને કર્ણ એસી, તો 1/√2. એટલે આપણે બે વસ્તુ શોધી. સાઇન શોધ્યા. સાઇનમાં શું કર્યું? સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે બીસી ભાગ્યા એસી અને કોસ માટે એબી ભાગ્યા એસી, બંનેની કિંમત 1/√2 1/√2 મળી. હવે આપણે શોધવું છે કે 2 sin a cos a. 2 sin a cos a શોધો. તો કે 2 sin a cos a, તો 2 sin a ની કિંમત 1/√2, cos a ની કિંમત 1/√2. તો 1/√2 1/√2 એટલે શું થશે? તો કે 2 થઈ જશે અને તે અંશ સાથે ઉડી જાય તો જવાબ કેટલો આવશે? 1 આવશે. તો તે આપણે ડાબી બાજુથી શરૂઆત કરી હતી. 2 sin a cos a એટલે આપણે ડાબી બાજુ હતી. ડાબી બાજુથી શરૂઆત કરી, જવાબ 1 મળ્યો, તે શું છે? જમણી બાજુ છે. એટલે આ ચકાસવાનું હતું. તો કહી શકાય કે માટે 2 sin a cos a is equal to 1 થાય છે. ઉદાહરણ 5 જોઈએ. ઉદાહરણ 5 ની અંદર ત્રિકોણ આપેલો છે કે ત્રિકોણ OPQ માં ત્રિકોણ
OPQ માં ખૂણો P કાટખૂણો છે તો આપણે એક આકૃતિ દોરીએ છીએ. જો ખૂણો P કાટખૂણો બતાવી દીધો તો બાકીના બે ખૂણા લઘુકોણમાં આવશે એટલે O અને Q દર્શાવ્યા છે. હવે OP 7 સેન્ટીમીટર આપેલું છે, આકૃતિમાં દર્શાવીએ કે OP બરાબર 7 સેન્ટીમીટર. OQ માઇનસ PQ બરાબર 1. ધ્યાન આપીએ અહીંયા OQ માઇનસ PQ 1 છે તો આના ઉપરથી આપણે ગણતરી કરીએ કે OQ માઇનસ PQ લખીએ. OQ માઇનસ PQ ઇઝ ઇક્વલ ટુ 1. તો એનો અર્થ એવો થયો કે OQ ની કિંમત કેટલી હશે તો તે PQ ને સામે લઈ જાઓ તો PQ પ્લસ 1 આના જેટલી હોય. તો જે આપણે અહીંયા લખ્યું કે ભાઈ OQ ની કિંમત કેટલી લીધી ધારવાની નથી છે જ 1 પ્લસ PQ થાય છે અને PQ એ PQ જ છે. તો આપણી પાસે આ ત્રણે ત્રણ બાજુઓ મળી ગઈ. હવે કાટકોણ ત્રિકોણ છે એટલે પાયથાગોરસના સૂત્ર પ્રમાણે શું થાય તો કે કર્ણ કોણ છે અહીંયા OQ. OQ નો વર્ગ એ OP ના વર્ગ અને PQ ના વર્ગ બરાબર થાય. હવે OQ ની કિંમત છે 1 પ્લસ PQ અને OP ની કિંમત 7 તો 7 નો વર્ગ વત્તા PQ નો વર્ગ. વિસ્તરણ આપી દઈએ a વત્તા b ની બે ઘાતના વિસ્તરણ પ્રમાણે જોઈએ તો 1 નો વર્ગ 1 પછી 2 ગુણ્યા PQ વત્તા PQ નો વર્ગ અને સામે છે 7 નો વર્ગ 49 અને PQ નો વર્ગ. બંને બાજુ PQ નો વર્ગ કેન્સલ કરીએ છીએ, સરખી વસ્તુ છે. અથવા બંનેને એક સાઈડ લાવીને પણ કેન્સલ થાય કેમ કે PQ નો વર્ગ છે બીજી બાજુ લઈ જાઓ તો તે માઇનસ થશે એટલે પ્લસ અને માઇનસ કેન્સલ. હવે બચશે કોણ તો કે આ 2PQ બચ્યા તો 2PQ અને 49 છે એકને સામે સાઈડ લઈ જઈશું તો 49 ઓછા 1 એટલે કેટલા આવ્યા 48. તો PQ ની કિંમત 48 ભાગ્યા 2 એટલે 24 મળશે. જો PQ ની કિંમત 24 હોય તો આપણે OQ કેટલા છે તો કે OQ બરાબર આપણી પાસે સૂત્ર છે કે OQ બરાબર શું લીધું હતું તો કે 1 પ્લસ PQ આપણે લીધેલું છે આકૃતિમાં. તો 1 પ્લસ 24 કેટલા મળી ગયા આપણને 25. OQ 24 મળે છે. હવે PQ અને OQ મળે આપણને કિંમત બંનેની. શોધવાનું શું છે sin Q એટલે Q ખૂણાની સામેની બાજુ કઈ થાય તો કે OP તો અને કર્ણ OQ તો 7 ભાગ્યા 25. તે જ રીતે cos Q લઈએ. cos એટલે પાસેની બાજુ થાય તો કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ તો PQ ભાગ્યા OQ એટલે મળશે 24 ભાગ્યા 25. એટલે sin Q ની કિંમત મળે છે 7 ભાગ્યા 25 અને cos Q ની કિંમત મળે છે 24 ભાગ્યા 25. હવે સ્વાધ્યાય 8.1 જોઈએ. સ્વાધ્યાય 8.1 ની અંદર દાખલા નંબર 1 પહેલા દાખલામાં આપેલું છે કે ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. ઓકે તો આપણે આકૃતિ દોરી કે ખૂણો B કાટખૂણો છે. A અને C એ લઘુકોણ થશે. ઓકે આગળ જોઈએ. AB બરાબર 24 સેન્ટીમીટર તો AB ની કિંમત 24 લીધી. BC ની કિંમત 7 સેન્ટીમીટર તો BC ની જગ્યાએ 7 સેન્ટીમીટર લખીએ એટલે આકૃતિમાં માપ દર્શાવી દીધા. તો નીચેના ગુણોત્તરોના મૂલ્યો શોધો. હવે આપણી પાસે અહીંયા કર્ણ નથી, પહેલા કર્ણ શોધી લઈએ પછી ત્રણેય બાજુ મળ્યા પછી કોઈ પણ ખૂણા માટે કોઈ પણ ત્રિકોણમિતિય ગુણોત્તર શોધી શકીએ. તો અહીંયા ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે એટલે પાયથાગોરસના સૂત્ર પ્રમાણે શું થાય તો કે કર્ણ AC નો વર્ગ એ AB નો વર્ગ અને BC ના વર્ગના સરવાળા બરાબર છે. AC આપણે શોધવા છે તો AB બરાબર 24 નો વર્ગ વત્તા 7 નો વર્ગ. 24 નો વર્ગ 576, 7 નો વર્ગ 49 એટલે આપણને મળશે 625. સરવાળો કરશું 625 આવશે. હવે AC નો વર્ગ જો 625 છે તો આપણે વર્ગમૂળ કરીએ તો AC બરાબર કેટલા આવે 25 આવી જશે. હવે આ AC આપણને 25 મળ્યા. હવે જો AC ની કિંમત અહીંયા 25 લખી દઈએ તો આપણને બાકીના જે કોઈ પણ ગુણોત્તર શોધવા છે આ 25 લખીએ. હવે શોધવું છે sin A અને cos A. sin A અને cos A જોઈએ છે તો sin A નું સૂત્ર sin A શું થશે તો કે A ની સામેની બાજુ. હવે જો A ની સામેની બાજુ કોણ થાય છે તો કે BC છેદમાં કર્ણ ખબર છે AC. હવે BC ની વેલ્યુ કેટલી છે તો કે 7 કર્ણ મળ્યા 25. પછી બીજું લઈએ cos A. cos A એટલે તો કે cos એટલે A ની પાસેની બાજુ. A ની પાસેની બાજુ કઈ થાય છે AB કર્ણ AC તો 24 ભાગ્યા 25 મળ્યા. sin C લઈએ તો sin C માટે C ની સામેની બાજુ. C ની સામેની બાજુ કઈ તો AB તો AB છેદમાં AC એટલે 24 ભાગ્યા 25 થાય છે. cos C જોઈએ છે. cos C C ની પાસેની બાજુ. cos એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ તો BC ભાગ્યા AC
સી ની પાસેની બાજુ કઈ થાય તો કે આપણે દર્શાવી પાસેની બાજુ, અને કર્ણ ઓલરેડી છે જ, તો 7/25 જવાબ મળે છે. તો આ રીતે આકૃતિની અંદર કોઈ પણ બે બાજુના માપ આપેલા હોય કાટકોણ ત્રિકોણમાં, તો ત્રીજી બાજુ શોધીને જો 3 બાજુ મળી જાય તો આપણે કોઈ પણ ખૂણા માટે કોઈ પણ ગુણોત્તર શોધી શકીએ, એટલે કોઈ પણ ત્રિકોણમિતીય ગુણોત્તર આપણને મળી શકે છે. દાખલા નંબર 2 જોઈએ. દાખલા નંબર 2માં આકૃતિની અંદર 8.13 તમને અહીંયા દોરીને આપેલી છે. 8.13 આકૃતિની અંદર માપ ઓલરેડી પહેલેથી આપેલા છે કે ત્રિકોણ PQRમાં PQ બરાબર 12 સેન્ટીમીટર, PR 13 સેન્ટીમીટર, ખૂણો Q કાટખૂણો આપેલો છે. તો આપણે અહીંયા આકૃતિ દોરી છે, ખૂણો Q કાટખૂણો 12 અને 13 આ જે માપ આપેલા છે તે દર્શાવી દીધા. ત્રીજી બાજુ તમારે પહેલા શોધવી પડે. તો ત્રિકોણ PQRમાં ખૂણો Q કાટખૂણો છે, તો PR સ્ક્વેર, કેમ PR તો કે Q ની સામેનો બાજુ એને આપણે કર્ણ કહીશું, તો કર્ણનો વર્ગ એ બાકીની બાજુ એટલે PQ નો વર્ગ અને QR ના વર્ગ બરાબર છે. PQ બરાબર કેટલા છે તો કે 12 નો વર્ગ, રાઈટ. PR આપણને ઓલરેડી અહીંયા આપ્યા છે તો કે 13 નો વર્ગ, અને QR તમારે શોધવાના છે, તો QR નો સ્ક્વેર. 13 નો વર્ગ 169 અને 12 નો વર્ગ સામેની સાઈડ જાય એટલે જમણી બાજુથી ડાબી બાજુ લઈ ગયા તો 144, એટલે 169 માઇનસ 144 એટલે 25 આવશે. QR નો વર્ગ બરાબર જો 25 હોય તો વર્ગમૂળ કાઢીશું તો QR બરાબર કેટલા આવશે 5, એટલે વર્ગમૂળ મળે છે. હવે આપણે શું જોઈએ છે તો કે tan P માઇનસ cot R. tan P જોઈએ છે. tan P, tan એટલે શું સૂત્ર છે તો કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. P ની સામેની બાજુ, P ની સામેની બાજુ કઈ છે તો QR, અને પાસેની બાજુ કોણ થશે તો કે PQ, રાઈટ. માઇનસ કોટ, કોટ માટેનું સૂત્ર તો કે tan કરતા ઉલટું, તો ખૂણો R માટે કોટ જોઈએ છે, તમને ખૂણા R માટે કોટ લેવું છે, તો R માટે અગર કોટ લેતા હોઈએ તો કોટ એટલે શું તો કે પાસેની બાજુ. હવે પાસેની બાજુ કોણ થાય QR, છેદમાં સામેની બાજુ કોણ છે તો કે PQ, તો PQ બંને કિંમતો આપણે મૂકી દઈએ તો કે 5/12 ઓછા 5/12 બંને સરખા સરખા છે, તો બાદબાકી શું આવશે 0, એટલે આ રીતે tan P માઇનસ cot R ની કિંમત 0 મળશે. દાખલા નંબર 3 જોઈએ. દાખલા નંબર 3 ની અંદર sin A બરાબર 3/4 આપેલા છે, sin ની કિંમત આપી છે, તો cos A અને tan A આ બંને શોધવા છે. પહેલા ખૂણો A ને કાટખૂણો લીધા સિવાય આકૃતિ દોરવાની, કેમ કે tan sin A આપેલા છે એટલા માટે. તો આપણે ખૂણા B ને કાટખૂણો લઈએ છીએ, તો A અને C કોણ થશે લઘુકોણ થઈ જાય છે. તો ખૂણો B કાટખૂણો છે, આ કાટખૂણો બતાવી દઈએ. હવે અહીંયા સાઇનની વેલ્યુ આપી છે 3/4, જોઈ લો અહીંયા sin A બરાબર 3/4. સાઇન એટલે સામેની બાજુ કોની તો કે sin A છે એટલે A ની સામેની બાજુ, તો A ની સામેની બાજુ કોણ તો કે BC, તો BC ની વેલ્યુ 3, એટલે અહીંયા સૂત્ર લખી શકીએ, લખવું હોય તો sin એટલે શું તો કે sin નું સૂત્ર લખી દઈએ, sin એટલે સામેની બાજુ એટલે કઈ આવશે તો કે BC છેદમાં કોણ આવે કર્ણ એટલે AC, તો BC બરાબર 3, AC બરાબર 4, તો BC અને AC ની કિંમત આપણે અહીંયા દર્શાવી દઈએ 3 અને 4. હવે ત્રીજી બાજુ શોધવી છે એટલે AB શોધવા માટે શું કરવાનું તો કે પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરવાનો. ત્રિકોણ ABCમાં ખૂણો B કાટખૂણો છે, તો AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. AC આપણને 4 આપ્યા છે, તો 4 નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC એટલે 3 નો વર્ગ, તો 4 નો વર્ગ 16 ઓછા 9 એટલે કેટલા આવશે 16 માંથી 9 જાય તો 7. વર્ગમૂળ કરીએ તો AB બરાબર વર્ગમૂળમાં 7 આવે, કેમ કે 7 નું વર્ગમૂળ નીકળતું નથી. હવે આપણને AB ની કિંમત વર્ગમૂળમાં 7 મળી ગઈ, તો આકૃતિમાં લખી નાખીએ વર્ગમૂળમાં 7. હવે આપણે cos A અને tan A જોઈએ છે. cos નું સૂત્ર, cos બરાબર શું થાય તો કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. કોની પાસેની બાજુ તો cos A છે એટલે A ની પાસેની બાજુ. હવે A ની પાસેની બાજુ કઈ તો કે AB, અને કર્ણ ઓલરેડી AC છે જ, તો AB બરાબર વર્ગમૂળમાં 7 અને AC બરાબર 4 છે, તો cos A ની કિંમત વર્ગમૂળમાં 7/4 મળી. તે જ રીતે tan A શોધવું છે, તો tan A, tan એટલે સૂત્ર શું થાય તો કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. કોના માટે તો tan A લેવું હોય તો A ની સામેની બાજુ, તો ખૂણા A ની સામેની બાજુ કઈ થશે તો કે BC, અને પાસેની બાજુ કઈ થશે AB,
તો પાસેની બાજુ AB છે, તો BC ની કિંમત 3 અને પાસેની બાજુ એટલે AB ની કિંમત વર્ગમૂળમાં 7. તો આપણને અહીંયા sin ની કિંમત sin a બરાબર 3/4 હતા, તો cos a બરાબર √7/4 અને tan a બરાબર 3/√7 અહીંયા મળશે. દાખલા નંબર 4 લઈએ. દાખલા નંબર 4 માં આપણને 15 cot a બરાબર 8 એટલે 15 cot a is equal to 8 આવું આપેલું છે. એટલે કોટની વેલ્યુ આપેલી છે. 15 ને સામે લઈ જઈશું તો એ 8/15 થશે, એટલે cot a બરાબર 8/15. આપણી પાસે આ વસ્તુ છે. હવે sin a અને sec a જોઈએ છે. હવે આપણને એ ખૂણાની વેલ્યુ આપેલી છે, એનો મતલબ કે તે એ ખૂણો કાટખૂણો ના હોય. તો આપણે આકૃતિ દોરતા ધ્યાન આપશું કે બી ખૂણો કાટખૂણો લીધો, એ ના સિવાયનો કોઈ બી લેવાય. તો બી ખૂણો કાટખૂણો લીધો અને એ અને સી ને લઘુકોણ લઈ લીધા. ખૂણો બી કાટખૂણો બતાવ્યો. હવે કોટની વેલ્યુ, કોટનું સૂત્ર શું છે? તો કોટ એટલે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. કોની પાસેની સામેની બાજુ? તો કે એ કીધું છે, તો એની પાસેની બાજુ. હવે ખૂણા એની પાસેની બાજુ શું થાય? તો કે AB થાય અને સામેની બાજુ કોણ થશે? BC થશે. એનો અર્થ કે AB ની કિંમત આપણે કેટલી લેવાની થશે? 8 અને BC ની કિંમત કેટલી લેવાની થશે? 15. તો 8 અને 15 આપણે આકૃતિમાં દર્શાવી દીધા છે. જુઓ, AB બરાબર 8 અને BC બરાબર 15. હવે ત્રીજી બાજુ શોધવા માટે પાયથાગોરસનો નિયમ તો કે ત્રિકોણ ABCમાં ખૂણો બી કાટખૂણો છે, એટલે પાયથાગોરસના નિયમ પ્રમાણે AC નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB નો સ્ક્વેર પ્લસ BC નો સ્ક્વેર. તો AB બરાબર 8, તો 8 નો વર્ગ વત્તા 15 નો વર્ગ. 8 નો વર્ગ 64, 15 નો વર્ગ 225. સરવાળો કરીને શું થશે? તો કે 64 વત્તા 225 એટલે 289. તો એનું વર્ગમૂળ કરીએ, કેમ કે આ AC નો વર્ગ બરાબર 289 મળ્યા, તો AC બરાબર શું થશે? 17. હવે sin a બરાબર સૂત્ર શું થશે? આપણે પહેલા શોધવું છે sin. sin a નું સૂત્ર શું થાય? તો કે sin a બરાબર a ની સામેની બાજુ, sin એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો BC છેદમાં AC. BC ની વેલ્યુ 15 છે, AC આપણે કેટલા શોધ્યા? તો આકૃતિમાં લખીએ 17 શોધ્યા છે, અહીંયા આપણે 17 લખી દઈએ. AC ની કિંમત કેટલી મળી? 17. તો 17 એટલે 15/17 એટલે આપણે અહીંયા sin ની કિંમત મૂકી દઈએ. sin બરાબર 15/17 મળે. sin a બરાબર 15/17. એ જ રીતે આપણે sec લઈએ. હવે sec એટલે શું થાય? તો કે sec એટલે કોનું વ્યસ્ત છે? તો sec એટલે cosનું વ્યસ્ત છે. cos એટલે શું થાય? તો કે કર્ણ ભાગ્યા cosનું વ્યસ્ત છે, એટલે sec નું સૂત્ર થશે કર્ણ ભાગ્યા પાસેની બાજુ. હવે એના માટે કર્ણ કોણ? તો કે કર્ણ તો બધા માટે સરખો છે, એટલે આ કર્ણ છે AC અને એની પાસેની બાજુ કઈ થશે? AB. તો AC ભાગ્યા AB આ સૂત્ર આપણને મળે સેકનું, એમાં કિંમતો મૂકી દઈએ તો કે 17/8 થશે. તો આ રીતે આપણને 15 cot a બરાબર 8 આપેલા હતા, તો sin a ની કિંમત 15/17 અને sec a ની કિંમત 17/8 મળશે. દાખલા નંબર 5 જોઈએ. દાખલા નંબર 5માં શું આપેલું છે? તો કે sec થીટા બરાબર 13/12 છે. sec ની કિંમત 13/12 આપી છે. આપણે કાટકોણ ત્રિકોણ દોરી દઈએ. તો ખૂણો બી કાટખૂણો લીધો, અહીંયા થીટા આપેલો છે, એટલે થીટા કોઈને પણ લઈ શકશું. એટલે ABC માંથી ખૂણો બી કાટખૂણો લીધો. ધારો કે આપણે A ને થીટા લઈએ છીએ અહીંયા, તો sec થીટાનું સૂત્ર શું થાય? તો કે sec એ કોનો વ્યસ્ત છે? આપણને ખ્યાલ છે sec એ કોનો વ્યસ્ત હોય? તો S હોય તો C. તો કે cosનો વ્યસ્ત છે. cosનું જે સૂત્ર હોય તેના કરતા વ્યસ્ત સૂત્ર, એટલે sec નું સૂત્ર શું થાય? તો કે કર્ણ છેદમાં શું આવે? તો કે પાસેની બાજુ. થઈ જાય આવું? sec કોનો વ્યસ્ત છે? સમજી લો, અહીંયા sec એટલે 1/cos, એટલે cosનું જે સૂત્ર હોય sec એટલે 1/cos થીટા. cosનું સૂત્ર શું? તો કે સામેની પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો એના કરતા ઊંધું, એટલે કર્ણ ભાગ્યા પાસેની બાજુ. કર્ણ કોણ છે? તો કે AC. પાસેની બાજુ કઈ છે? કોની પાસેની બાજુ? ખૂણા એની, એટલે થીટા. થીટા તરીકે કોણ લીધો છે? A. તો એની પાસેની બાજુ કોણ છે? તો કે AB. એટલે આપણને અહીંયા કિંમતો કોની કોની મળી? તો કે AC ની કિંમત 12 મળે છે, AB ની કિંમત AC ની કિંમત 13 મળી અને AB ની કિંમત 12 મળી. એટલે આ બંને આપણે કિંમતો આકૃતિમાં દર્શાવી કે AB બરાબર 12 અને AC બરાબર 13 દર્શાવ્યા. હવે કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરો કે ત્રિકોણ ABCમાં ખૂણો બી કાટખૂણો છે, રાઈટ. કર્ણ એટલે કોણ? તો કે AC. AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. હવે આપણે શોધવાનું શું છે? તો કે BC શોધવું છે.
તો BC નો વર્ગ બરાબર શું થાય? તો કે AB ને સામે લઈ જાઓ તો કે AC નો વર્ગ બરાબર તો કે AB જમણી બાજુથી ડાબી બાજુ જાય એટલે માઇનસ તો કે AC સ્ક્વેર માઇનસ AB સ્ક્વેર. કિંમતો મૂકીએ. AC કેટલા છે? તો કે 13 નો વર્ગ. AC બરાબર 13 એટલે 13 નો વર્ગ ઓછા AB બરાબર 12 તો 12 નો વર્ગ. 13 નો વર્ગ 169 માઇનસ 144 ઇઝ ઇક્વલ ટુ 25. જો BC નો વર્ગ 25 હોય તો BC કેટલા મળશે? 5. તો BC ની કિંમત આપણને 5 મળી, જે અહીં આપણે આકૃતિમાં દર્શાવી. હવે આપણી પાસે ત્રણ બાજુઓ છે એટલે કોઈ પણ ત્રિકોણમિતિય ગુણોત્તર આપણે શોધી શકશું. અહીંયા પહેલા આપણે cos થી શરૂઆત કરી કે cos થીટા બરાબર શું? તો કે થીટા માટે જુઓ પાસેની બાજુ કોણ? cos નું સૂત્ર શું છે? પાસેની બાજુ ભાગ્યા કોણ? તો AB ભાગ્યા AC. ચલો AB ની વેલ્યુ 12, AC 13 આપેલા છે એટલે cos મળી ગયા. હવે જો cos મળે તો cos નો વ્યસ્ત કોણ? તો કે sec. તો sec થીટા બરાબર તેના કરતા વ્યસ્ત તો 13 ભાગ્યા 12 મળે. બીજું લઈએ sin થીટાનું સૂત્ર. તો કે sin થીટા બરાબર શું થાય? તો કે સામેની બાજુ ભાગ્યા કર્ણ. sin એટલે સામેની બાજુ. સામેની બાજુ BC ભાગ્યા કર્ણ AC એટલે 5 ભાગ્યા 13 મળ્યા. હવે sin નો વ્યસ્ત કોણ થાય? cosec. એટલે cosec ઇઝ ઇક્વલ ટુ 1/sin. એટલે sin ની જે કિંમત મળી તેના કરતા વ્યસ્ત છે. એટલે અહીંયા સૂત્રો યાદ હોવા જોશે. સૂત્ર યાદ નહીં હોય તો એક પણ દાખલો નહીં કરી શકીએ આપણે. tan થીટા ઓલરેડી tan થીટા આપ્યું છે? ના, નથી આપ્યું. tan થીટાની કિંમત શું છે? તો કે tan એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. એટલે થીટા વાળો જે ખૂણો છે એટલે એની સામેની બાજુ BC અને પાસેની બાજુ AB. BC ભાગ્યા AB તો 5 ભાગ્યા 12 મળી જશે. અને cot શું છે? તો કે tan નો વ્યસ્ત છે એટલે cot ની કિંમત શું હોય? તો કે tan ની જે કિંમત મળી તેને વ્યસ્ત કરો એટલે 5 ભાગ્યા 12 જે છે tan ની કિંમત એને વ્યસ્ત કરશું તો 12 ભાગ્યા 5 વ્યસ્ત થશે. એટલે આપણે મૂળ 3 જ ત્રિકોણમિતિય ગુણોત્તર શોધવાના હોય અને તેને વ્યસ્ત કરશો તો આપણને બીજા ત્રિકોણમિતિય ગુણોત્તર મળશે. એટલે અહીંયા સૂત્રોની જરૂર પડશે. તો આજે આપણે સ્વાધ્યાય 8.1 ની અંદર દાખલા નંબર ઉદાહરણ અને દાખલા નંબર 1 થી 5 આનો અભ્યાસ કર્યો. નેક્સ્ટ વિડીયોની અંદર દાખલા નંબર 6 થી લઈને દાખલા નંબર 11 સુધી એટલે સ્વાધ્યાય 8.1 આખું પૂરું થશે. તો એનો અભ્યાસ કરશું.